પાછો આવે છે. હટ હટ ભાગ ભાગ. આજે છે ને વાનવાળા કાકા છે ને આવું કરશે એવું અમે બિલકુલ પણ વિચાર્યું નહોતું, કોઈએ પણ નહોતું વિચાર્યું. તો એવું હતું ને મતલબ ચાબી આપશે બધે. આ બાજુ આપી દે. ચા આપશે. હા એમાં મારી છે. આમાં તારી પપ્પા કી નાથી પીસે ઉઠી જા. એના તો પગ જ કામ કરે છે. Kopi den lo yo ini. Itu lah din. Dia kami ke ada di tah hino awo yo. તો તું કા વાવે કાઈ Tai mata se ka ટમાટર કા વાવે તમે અહીંયા વાવે. ઢીલા તાયા બટાવો વાડે. હું ફાસા અહીંયા બોને આવતો. તો દિલા કાકા છે ને હારા થઈને બેસવા આવ્યા છો. ये दो આહેન વા એ કાઈ જાતી હોય कहीं जाती है? દાદી બોલાવા આયા. ખાના ખાયા છે. हमारे वहाँ बेटा 30 रुपया हमें पैसे ही 30 रुपया वा 20 रुपया लास्ट करना कि हाँ नोट बाकी में लगता लगता है कहीं बाकी में तू हाँ 1000 રૂપિયા જોવાના હોત તો નાખી આલ્યો. जबरा लुच्चा जबरा लुच्चा મમ્માને ખબર નથી પડતી. આસ્તાને ખબર પડે છે નથી પડતી. કેમ કેમ આસ્તા કોઈજી ભાઈ મેહુ લાવ્યો છે. બગાડવા નહીં બેટા, લોટ નથી. આસ્તા પેલા દાદા ખીજવાય પછી. હા દાદા ખીજવાય. તો ગાઈસ હું રોટલી બનાવતી હતી ને વાંદરો જોઈ ગયો. જો આસ્તા ઘરમાં ભાગ, ઘરમાં જતી રહે. ભાઈગો પાછો આવે છે. હટ હટ ભાગ ભાગ. હારું ખાઈ લે એઠું.
જો બધા આવે છે. જા પપ્પાને બોલાવ, બધા આયા. અરે રે હસતા દરવાજો બંધ કરી દે બેટા. વાંદરાભાઈની આખી ટોળી આવે ને. આ પેલો બીજો આવે દેખો કઈ છાપર. બધાએ ખાવાનું જોયું ને. આ મારે એવા છે. હા બેટા અંદર જ રહેજે, બધા એવા છે. હા એક આ બાજુ બેઠો રોટલી લઈને. જો આને જોયું છે કે અહીંયા છે. હવે છે ને વાડકામાં ભાત છે, તો વાડકામાં ભાત એટલા માટે મૂકી રાખી કેમ કે કાબરો આવે. જો કેટલી હિંમત છે એની કારણે. તો મને છે ને આવા જાનવરને મારવા નહીં થતું, એટલે કોઈ વાર દયા આવે ને પછી કોઈ વાર બગાડે ને તો આયરો મને બીવડાવતો તો. આ બેઠો છે તે જો ખાય તો છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. 2:30 વાગી ગયા છે બપોરના. અને મેં ઊંઘી ગઈ હતી તો આ બધું મારી મિતિક્ષાનું કામ આવું હોય. મમ્મા ઊંઘી જાય ને એટલે કોઈને ગાંઠે ના, તો બધા ગાદલા કાઢીને અહીંયા પથારી બનાવી છે. તો મને છે ને થોડી તબિયત નહીં સારી એટલે ઊંઘી જ ગઈ હતી. લગભગ 11 વાગ્યાની ઊંઘી હતી. અત્યારે જાગી છું મેં. અને મસ્ત મજાનો વરસાદ પણ પડીને બંધ રહી ગયો છે. હવે સાંજ પડે એટલે કંઈ બનાવીને ખાવાની ઈચ્છા છે. બીમાર તો છું પણ થોડી વાર સારું તો થવું પડે. સાસરી ગયેલા યાર. ઝાડ બી ઊંઘતા નહીં, મોબાઈલ દેખે પિક્ચર. આજે વરસાદમાં નીકળાયું નહીં એટલે અહીંયા પિક્ચર જોઈએ છે ઊંઘતા બાકી છું મન તો થઈ જાય. આ બાજુ છે ને બધા ખબર નહીં શું કરે છે. ભાઈનું કામ ચાલે જ છે. અમારા કિરણભાઈ વરસાદમાં હો કામ કરે. તો થોડી વાર છે ને હું બહાર આવી છું. થોડુંક તબિયતમાં મને સારું થાય તો આજે મેં છે ને એટલી કોશિશ કરું કે મેં નોર્મલ થઈ જાઉં પણ મને છે ને સપોર્ટ નહીં કરતું મારું શરીર. તો મારે તમારી સાથે શેર કરવું છે કે મને એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે. પણ એના માટે છે ને હું એકલી હોઉં, મારી મનની વાતો ખુલીને તમારી સાથે કહી શકું. મારે સ્પેશિયલ એક વિડીયો બનાવવો છે કે મને 2 વર્ષથી શું થાય છે. તો કહેવાય ને હવે ના છૂટકે મારે હવે જવું જ પડશે એવું લાગે છે હોસ્પિટલ. તો એવું લાગે છે મને કેમ કે મને ખબર પડે છે કે શું થાય છે શું નહીં. તો હવે ના છૂટકે મારે જવું જ પડશે. એ પણ એ જ ટાઈમ છે જે ટાઈમમાં મને પહેલી વાર થયું હતું. એ જ મહિનો છે, એ જ તારીખો આવવાની છે. કેવું કહેવાય યાર. 2022માં મને થયું હતું 3 જુલાઈ. તો લગભગ આજે 28 તારીખ તો થઈ જ ગઈ છે. તો હવે બહુ વાર નથી 3 જુલાઈ આવવામાં. મને છે ને વરસાદ પડે ને ત્યારથી મને બીક લાગે છે. આ મોસમ મને યાદ રહી ગયું છે કે કયા ટાઈમે મને એટલી મોટી પ્રોબ્લેમ આવી હતી. તો અત્યારે છે ને બધા દાદીના ઘરે કામ કરે છે. પતરા જે કાણા થઈ ગયા છે તે બદલે છે. મારા હસબન્ડ ઘરે હોય એટલે એવું જ કામ હોય એમને. તો મારા હસબન્ડ ઘરે હોય ને તો જ અજય આવે એટલે એ કરે છે. તો મમ્મીએ કીધું તું ઊંઘી જજે, કામ ના કરતી. પણ કામ એટલું પડેલું છે ને. જો સવારના વાસણ એમને એમ પડ્યા છે. અને આજે છે ને વાનવાળા કાકા છે ને આવું કરશે એવું અમે બિલકુલ પણ વિચાર્યું નહોતું. કોઈએ પણ નહોતું વિચાર્યું. તો એવું હતું ને કે ગઈકાલે એ સવારમાં લઈ ગયા હતા, શુક્રવાર ગઈકાલે. તો રથયાત્રાની સવારની સ્કૂલ આવી હતી તો એ લઈ ગયા ને પછી મૂકી આવ્યા ને પછી મને ફોન કર્યો કે બપોરે તમે લઈ આવજો. તો મેં એવું વિચાર્યું કે શનિવાર છે તો પિંકીબેનના ઘરે રહેવા દઉં. તો સવારમાં પિંકીબેનના ઘરેથી એ સ્કૂલે ગઈ હતી એન્ડ એમને સામેથી ફોન કર્યો હતો કે હું લઈ આવીશ. અને મારી છોકરીને લાવવાનું એ ભૂલી ગયા હતા. તો લગભગ 12 વાગવા આવ્યા હતા. બધા છોકરા ટોટલી જતા રહ્યા હશે. તો મારી મિતિક્ષા રડતી હશે ક્લાસમાં.
પછી મેડમે જોઈ હશે ને કે રડે છે મિતિક્ષા. પછી મને મેડમે ફોન કર્યો કે તમે આજે મિતિક્ષાને લેવા નહીં આવ્યા. તો મને એક ઝટકો જેવો લાગી ગયો હતો કે મારી છોકરી અત્યાર સુધી એકલી ક્લાસમાં રડતી હતી. એ પણ તો પછી તરત જાડુએ છે ને કાકાને ફોન કર્યો તો કાકા કે હું રસ્તે આવી ગયો છું ને હું એકદમ જ ભૂલી ગયો હતો. તો એટલા બધા છોકરાની જિમ્મેદારી લઈને જાઓ છો તમે તો એટલી તો કાળજી રાખો કે બધા છોકરાને લઈને આવો. અને બાજુમાંથી જ છે ને અમારા ઘરની છોકરી છે એને લઈને આવ્યા હતા અને મિતિક્ષાને ભૂલી આવ્યા હતા. તો મિતિક્ષા એટલી બધી ગભરાઈને ઘરે આવી હતી ને, બહુ સ્ટ્રોંગ છે મીતુ પણ છે ને. ઘરે આવીને છે ને એના શરીર આમ કાપતું હતું, એનું શરીર આમ. તો એના પપ્પાને ના કહી શકે પણ મને આવીને આખી બાજી પડી હતી મીતુ. તો બી ગઈ હતી એટલે કેમ કે બધા છોકરા સ્કૂલમાં જતા રહે અને છોકરું રાહ જોઈને ગભરાઈ જાય. તો કાકાને હું સ્પેશિયલ ફોન કરું પછી કે આવું ના કરતા બીજી વાર. તો મેં છે ને રિક્ષા પણ પૂછી જોઈ પણ રિક્ષા બી છે ને અમારું ગામ બહુ અંદર છે તો રિક્ષાવાળા પણ નથી આવતા. તો મહિનાના 2000 આપવા કીધા તેમ છતાં નહીં આવતા અને કાકાને 1500 આપે જ અમે. તો કાકાની બેદરકારીથી હું છે ને કંટાળી ગઈ. તો રોજ એવું હોય કે લેવા મૂકવામાં એ કંજુસાઈ કરે કે આજે આવું કાલે નહીં આવું એવું. પણ આજે તો મારી છોકરીને ભૂલી આવ્યા તો મને ખતરનાક એમના પર ગુસ્સો આવે છે. તો મેં ફોન કરીશ એમને છોડું તો ના, કેમ કે મારી છોકરીની વાત છે. તો જો ગાઈસ મારી આસ્તા રાણી જાગી ગઈ છે. બધાને જય માતાજી બોલો બેટા, જય માતાજી. તો હવે ચોમાસું આવે ને તો મચ્છર કરડી જાય છે. હા આસ્તા, ઘરમાં તો મમ્મી કાળજી રાખે પણ બહાર નીકળે ને રમવા એટલે ગમે ત્યારે ને ગમે ત્યારે કરડી જાય છે. બધાને હાય નહીં કરતી? હાય બોલો બધાને, હેલો બોલ ને આસ્તા, જય માતાજી કરો, જય માતાજી. ઝરમર વરસાદ આવ્યો. ભાગી મારી આસ્તા ભાગી. બસલી આવા કેટલી રમે જા ગંદુ છે તે અહીં લાવી છે. દાદી આ પેલી પડ્યું હતું. હા લે પછી આસ્તાને રમાડ, મમ્મા જમવાનું બનાવે.